રાજકોટના ગોંડલમાં વરસાદ એવી આફત બનીને વરસ્યો છે કે કોઈ પણ પાક બચ્યો જ નથી। અષાઢ મહિનામાં ખેડૂતોએ કુમકુમ અને શ્રીફળ વધેરીને વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા। આ વર્ષે સારો પાક થશે તેવી ખેડૂતોને આશા હતી। ખેડૂતોએ તમામ તહેવારો મૂકીને ખૂબ મહેનતથી ખેતી કરી, પરંતુ કમોસમી વરસાદે ગોંડલના ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી નાખ્યું। વરસાદને કારણે મગફળી, મરચાં, ડુંગળી, કોબીજ આ તમામ પાક તબાહ થઈ ગયો। ખેડૂતોએ કાપણી કરેલા અને ઊભા પાકમાં નુકસાન થયું છે। શિયાળામાં ખેડૂતોનું વાવેતર તૈયાર થાય તે પહેલાં જ બગડી ગયું। ખેડૂતોએ ખેતરના બિયારણથી લઈને કાપણી સુધી કરેલો ખર્ચ પાણીમાં ગયો છે, જેથી તેમની આર્થિક સ્થિતિ બગડી છે। હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર યોગ્ય સહાય આપે। 15 વીઘાની મગફળી છે, સંપૂર્ણ ઉગી ગઈ છે અને બગડી ગયેલી છે। કોઈ વસ્તુ એમાં થાય એમ છે નહીં। સર્વે કરતા જણાવેલ છે બધાને, હું અને જોવા પણ આવેલા ટીમ, કાંઈ છે નહીં મગફળી માટે, બધી મગફળી ઉગી ગઈ છે। મેં આ સાલ 5 વીઘાની ડુંગળી અને 5 વીઘાનું કોબીનું વાવેતર કરેલું હતું। લણણીની તૈયારી હતી। એ સમય દરમિયાન આ છેલ્લા 8-10 દિવસ થયા કમોસમી વરસાદે અમારા ખેતરની પથારી ફેરવી નાખી છે અને સદંતર પાક બધો ફેલ છે। આ તમારી નજર સામે જોઈ શકો છો। હવે આ બહાર કાઢવું અને ચોખ્ખું કરવું, આમાં રોટાવેટર મારવા સિવાય કોઈ છૂટકો નથી। આ મજૂરો કામે લગાડવા, એના પૈસા એમપી વાળા ભાગ રાખા, એ લોકોના છોકરાઓની ચિંતા કરવાની, અમારા છોકરાઓની ચિંતા કરવાની, નવો પાક વાવવો છે એના માટે ઉપાધિ છે। તો સરકારશ્રી આ બાબતે સર્વે કરી અને કંઈક ખેડૂતોને સહાય આપે તો નવો પાક વાવી શકીએ, નકર તો અમારી પરિસ્થિતિ બહુ કપરી છે।